જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે નિસાધન ભક્તો પર પ્રભુ કૃપા કેવી રીતે કરે છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ગિરિકંદરાથી ગૌચરણ કરીને શ્રી પ્રભુ પાછા પધારી રહ્યા હતા. રસ્તામાં એક વ્રજ ભક્તની નિકુંજ આવી અને આજે શ્રી પ્રભુએ વિચાર કર્યો કે આ ભોળી ગોપી ક્યારેય એના મુખથી કે નેત્રના સંકેતથી કહી શકતી નથી કે મારો મનોરથ પૂર્ણ કરો. આવી એ નિસાધન ગોપીનો મનોરથ આજે હું પૂરો કરું. શ્રી પ્રભુએ સુદામા, શુબલ, તોક, મધુમંગલને આજ્ઞા કરી કે ભૈયા તમે આગળ ચાલતા થાવ, મને તરસ લાગી છે. સામે પેલી ગોપિકાનું ઘર દેખાય છે, ત્યાં થોડું જળ પીને હું આવું છું. જળ આરોગવાના બહાને શ્રી પ્રભુ ગોપિકાના દ્વારે પધાર્યા. ગૌચરણ કરીને પધારેલા ગોરજ મુખમંડિત પ્રભુના દર્શન કરવા દ્વારે ઊભેલી એ ગોપિકા પાસે જઈને એ ગોકુળચંદ્ર મીઠા મધુર વચનમાં પૂછી રહ્યા છે, અરે થોડું જલ પાઈશ? તનક પ્યાસ દે પાણી, થોડું જલ તો પાઈ દે. ગોપી તો રાજી થઈ ગઈ. વગર વિનંતી કરે આજે માંગીને જલ આરોગવા માટે મારા દ્વારે શ્રી પ્રભુ પધાર્યા. ગોપી અંદરથી સોનાના ઝારી ભરી જમના જળ લઈને આવ્યા. કનક ઘટ ભરલાઈ, શ્રી પ્રભુ આરોગે છે. તરસ લાગી ન હોય અને જળ આરોગવું હોય તો શું કરવું જોઈએ? જળ આરોગવા તો શ્રી પ્રભુ પધાર્યા નથી, એ તો બહાનું છે. ગોપિકાને પોતાના નેત્ર મુખારવિંદના દર્શનનું સુખ આપવા જ શ્રી પ્રભુ પધાર્યા છે. કમલ મુખ દેખત કોણ અધાય, જો થોડુંક જળ આરોગી લે તો લાંબો સમય ઊભા ન રહેવાય. આપણા શ્રી પ્રભુ તો 64 કલાના શિરોમણી છે. એ કહે છે કે આમાં જળ રેડ, ખોબો વચ્ચેથી રાખ્યો પોલો, ઓટ ઢીલી કરી વેશેહી જલ ગયો, બધું જળ પૃથ્વી ઉપર ઢળી ગયું. શ્રી પ્રભુ ફરીથી વિનંતી કરી રહ્યા છે, જા બીજું લઈ આવ, હજુ તરસ લાગી છે. ગોપિકા બીજો ઘડો ભરી લાવી. ચતુર્વિહારી રાવરે પ્યારે પ્યાસે હો તો પીજે. ગોપી હસતી હસતી કાનમાં કહે છે કે હે પ્યારે, તરસ હોય તો જ પીજો. મને ખબર છે શ્રી પ્રભુ તમે કેટલા તરસ્યા છો તે. આંધળાના હાથમાં લાકડી આપો એટલે તે કોઈની મદદ વગર એકલો ચાલ્યો જાય, એમ ભક્તો કેવળ અને કેવળ શ્રી પ્રભુના દ્રઢ આશ્રય બળથી આ ભયંકર સંસાર રૂપી સાગરને તરી જઈ શકે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.